નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે વિજય ગઢિયા। આજે અમે એક ડિસ્ટ્રીબ્યુટરની મુલાકાતે આવ્યા હતા, તો ત્યાં એક પ્રગતિશીલ ખેડૂત મિત્ર છે, તેની ડુંગળી લઈને આવ્યા, બરાબર, જેનું નામ છે જયેશભાઈ સાટોડિયા ઉર્ફે લાલજીભાઈ, જેનું ગામ છે શિવરાજગઢ, તાલુકો ગોંડલ, જિલ્લો રાજકોટ। તો તેને આવીને એક અમને એક સારી એવી માહિતી આપી જે ખેડૂત મિત્રો માટે ઘણી અગત્યની અને ફાયદાકારક છે। જ્યારે એને શરૂઆતમાં ડુંગળીનું જ્યારે ટ્રાન્સપ્લાન્ટન કર્યું હતું, બરાબર, એટલે કે ફેર રોપણી જ્યારે કરી હતી ત્યારે એક માઇક્રોરાઇઝા આવે છે કે જે વામ કરીને પણ ઘણા ખેડૂત મિત્રો ઓળખે છે, તેની ટ્રીટમેન્ટ આપી હતી। 1 એકરે 100 ગ્રામ વામ આપેલું હતું। પછી એના પછી 30-35 દિવસના ગાળે જ્યારે એને પિયત આપી ત્યારે NPKના કન્સોલ્ટી આપ્યા હતા, બરાબર। અત્યારે પછી એને અમને કીધું કે આ વસ્તુ અમે વાપરેલી હતી, જેને હિસાબે તમે જોઈ શકો છો તો અત્યારે ડુંગળીની સાઈઝ જોવા જઈએ, બરાબર, તો લગભગ 3.5 ઇંચથી લઈને 3.25 ઇંચની ડુંગળીની સાઈઝ જોવા મળે છે। પ્લસ તમે એની ક્વોલિટી જુઓ તો ક્વોલિટી પણ સારી એવી છે। એટલે આ જોતાં એવું લાગે છે કે જે શિવરાજગઢ ગામ છે એમાં ગામ ખાતે ક્વોલિટી પ્લસ ઉત્પાદનમાં પણ સારું એવું એનું રહેશે। એટલે કે ગામ ખાતે જયેશભાઈ ઉર્ફે લાલજીભાઈ છે, તો આપણે એની જે ગણતરી કરીએ તો ગામ ખાતે એનું સારું એવું ઉત્પાદન અને ક્વોલિટી રહેશે, જેને હિસાબે એને ભાવમાં પણ સારો એવો ફાયદો મળશે। જેવો એને વામનો ઉપયોગ કરેલો હતો એની હિસાબે તમે જુઓ તો મૂળનો ગ્રોથ પણ એને સારો એવો મળ્યો છે। પ્લસ NPKના બેક્ટેરિયા વાપરેલા હતા, જેથી કરીને છોડને જે પોષણ છે એ પણ સારું એવું મળી રહ્યું હતું અને છોડ હેલ્ધી અને સારો રહ્યો હતો। આભાર।